હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર 5 એનું ઉદાહરણ 5.5 જોઈએ અને રકમ વાંચીએ. સૌથી પહેલા તો રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ખસેડે છે. તેની 10 મીટર અંતર સુધી 100 મીટર 10 મીટર સુધી સાથે સાથે લખજો 10 મીટર સુધી કેટલું ન્યૂટન બળ લાગે? 100 ન્યૂટન બળ લાગે છે. ત્યાર પછી બહેનને થાક લાગે છે અને થાકની માત્રા વધતા તે બળ રેખીય રીતે ઘટીને શું થાય છે? 50 ન્યૂટન કરે છે. 50 ન્યૂટન કરે છે. 50 ન્યૂટન બળ કરે છે. ત્યારે શું કરે છે? ત્યારે પતરાની પેટીએ કુલ અંતર કેટલું કાપ્યું છે? 20 મીટર. તો અહીંયા 20 મીટર અંતર કાપેલું છે. 100 મીટર અંતર કાપ્યું ત્યારે 100 ન્યૂટન જેટલું બળ લગાવ્યું. પછી થાક લાગે. શું કર્યું? થાક લાગ્યો. થાક લાગ્યો એટલે તાકાત ઘટી ગઈ. તાકાત ઘટી, બળ ઘટી ગયું. બળ ઘટ્યું એટલે કરતા કરતા 50 ન્યૂટન થઈ ગયું અને 20 મીટર અંતર કાપ્યું. આટલું થઈ ગયું. પછી બહેનને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ શું લાગે છે? બહેને લગાડેલા બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધી થયેલ કાર્ય શોધો. તો 20 મીટર અંતર સુધી શું કાર્ય શોધવાનું છે? બંને માટે બે બળ લાગે છે. એવું કયું બળ લાગે છે? એક તમારું આ જે બહેન લગાવે છે એક બળ, બહેન લગાડેલ બળ એટલે કે એફ. અને બીજું બળ કયું આવશે? તો પેટી દ્વારા લાગતું ઘર્ષણ બળ, એને એફએસ નામ આપી દીધું. તો બે બળ થઈ ગયા. તો આપણે સૌથી પહેલા ગ્રાફ દોરીએ. તો ગ્રાફ શાનો દોરવાનો કયો છે તમને? તો ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર. તો અહીંયા જુઓ, એક 10 અને એક 20 મીટર સુધીનું સ્થાનાંતર દર્શાવેલું છે. તો અહીંયા આ જુઓ ઘર્ષણ બળ અને સ્થાનાંતર, પહેલા વાય અને અહીંયા એક્સ આ રીતના યાદ રાખી લેવાનું. તો પહેલું જે હોય વાય અક્ષ પર જ આવે. તો અહીંયા આ વાય અક્ષ અને આ રીતના એક્સ અક્ષ થઈ ગયું. હવે એક્સ અક્ષ ઉપર સ્થાનાંતર અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરીએ તો 10 અને અહીંયાથી 20 કિલોમીટર અંતર કાપે છે મીટર સુધી. અને બળ કેટલું લાગે છે? 100 અને 50. તો અહીંયા 0, અહીંયા 50 અને અહીંયા તમારું 100 લખેલું. અહીંયા 100 ન્યૂટન થઈ ગયું. હવે અહીંયા જુઓ 10 મીટર સુધી 100 ન્યૂટન. તો અહીંયા 10 મીટર છે આટલું, તો 100 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો આટલું બળ લગાવે છે આટલા સુધી. આટલું બળ થઈ ગયું. આ થઈ ગયું આટલું. હવે શું થાય છે? 20 મીટર એટલે 20 મીટર સુધી 50 ન્યૂટન. 50 ન્યૂટન એટલે આટલા સુધી જો અહીંયાથી લાઈન ડ્રો કરતા કરતા જઈએ આ રીતના. આ 50 ની છે, 50 ની પણ આ પૂછી નાખો. અહીંયા આ છે આ 20, આટલું 50 ન્યૂટન બળ લાગે છે આ 20 મીટર સુધી આ રીતના. પણ અહીંયા એક શું થાય છે? રેખીય રીતે ઘટે છે. આ જે ઘટે છે 50 ન્યૂટનનું બળ એ રેખીય રીતે ઘટે છે. રેખીય એટલે સીધી લાઈન આ રીતના આવે. રેખીય રીતે આ થઈ ગયું. તો આટલો ભાગ આવે અહીંયા જસ્ટ એટલે. હવે અહીંયા તમારે કાર્ય શોધવું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર. બળ છે અને સ્થાનાંતર છે. તો તમારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે. આ બધા ભાગનું સરવાળો કરો એટલે કુલ કાર્ય મળી જાય. અને તમને ખબર છે કે જ્યારે બળ લગાવે તો આ બળ આ તરફ લાગે તો ઘર્ષણ આ તરફ લાગે. ઘર્ષણ બળ પણ કેટલું લાગે છે? 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ એવું લખેલું છે. તો ઘર્ષણ બળ શું આવે? ઉપર ધન આવે તો નીચે ઋણ આવે. તો 50. તો અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે તમને આટલું લાગે છે ઘર્ષણ બળ એફએસ ને બળ આ તરફ. તો આપણે બે એક્ઝામ્પલ, બે બળ વડે કાર્ય શોધવાના છે. એક બહેન અહીંયા પહેલો ભાગ છે એ લખી લેજો. અહીંયા પહેલો ભાગ અહીંયા. તો હવે કાર્ય શોધીએ. તો એફ વડે થયેલું કાર્ય, તો કાર્ય કેટલું થશે? ડબલ્યુ એફ લખી દઈએ. એફ વડે થતું કાર્ય એફ ઇઝ ઇક્વલ ટુ, હવે ક્ષેત્રફળ એટલે તમારે નામ નિર્દેશ કરી દેવા પડે. આ પહેલો ભાગ છે, પછી આ બીજો ભાગ, આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. નામ નિર્દેશ કરી દઈએ તો અહીંયા ઓ નામ આપી દઈએ. તો ઓ, અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી નામ આપી દઈએ. ડી, ત્યાર પછી અહીંયા ઈ નામ આપી દઈએ. ઈ, પછી અહીંયા એફ અને અહીંયા જી નામ આપી દઈએ. આ ભાગને જી અને અહીંયા એચ. હવે અહીંયા તમારે આ પહેલો ભાગ લખી દેવાનો. અહીંયાથી સ્ટાર્ટ કરો. ઓ એ બી, એચ જી ઓ પાછો. તો એ રીતના તમે પહેલો ભાગ લખી દો. તો ચોરસ ઓ એ બી. તો બી લખી દીધું અહીંયા સુધી. ઓ એ બી
પછી HGO અથવા GB લખેલો છે, પછી G લખો તો પણ ચાલે, GO અથવા HGO લખો તો પણ, HGO નું ક્ષેત્રફળ પ્લસ બીજું ક્ષેત્રફળ આ ભાગ આવશે. તો અહીંયાથી સ્ટાર્ટ કરું તો GHCDG અથવા HCD નું ક્ષેત્રફળ. ત્રીજું કયો છે? કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ BCH અથવા BHC, ત્રિકોણ BHC નું ક્ષેત્રફળ. તો ચોરસ હોય તો ચોરસનું શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો OG અને OA, OG ઇન્ટુ OA આ થઈ ગયું લંબાઈ ના પહોળાઈ, OA અને OG પ્લસ આ ભાગ બીજા નંબરનું. તો આ પણ છે લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો GD લખો અથવા CD લખો, બંને સમાન જ છે. અહીંયા આ ભાગ લખો CD, આ ભાગ CD લખીએ. લંબાઈ આ લંબાઈ લેવી હોય, આ પહોળાઈ લેવી તો પણ, આ લંબાઈ લેવી તો પણ, અને આ પહોળાઈ લેવી હોય તો પણ. તો લંબાઈ GD છે. શું કે છે? GD અને અહીંયા GH લઈએ, GH. હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો. પાયો શું છે? આ ભાગ HC અને વેધ કયો છે? તો આ ભાગ આટલો વેધ છે, તો BH થઈ ગયું. હવે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ કેટલું છે? 0 થી 10, 0 થી 10 અથવા 10 - 0 તો 10, 100 - 0 તો 100, તો 10 × 100 આ થઈ ગયું. પ્લસ GD અને GH, GD એટલે 20 - 10, 20 - 10. જો આખું 20 છે, આ 10 છે, તો 10 ને 10 20, તો 20 - 10 કરો એટલે 10 મળે. આ 10 અંતર ના 10, તો 20 થઈ ગઈ. તો આ 10 છે, તો 10 GD 10 અને GH તો અહીંયા જુઓ GH આ 50 ને 50 100, તો આ ભાગ 50, તો આ ભાગ કેટલો હોય? 50. તો અહીંયા શું આવશે? 50. અને 1/2 પાયો કેટલો છે? અહીંયા પાયો તો અહીંયા જો આ 10 છે, 20, તો આ ભાગ એટલો જ છે. આટલા ભાગ જેટલો આટલો છે, તો આ પણ કેટલો થશે? 10 થશે. 10 અને બીજો ભાગ કેટલો છે? GH HB આ કેટલો છે? 50. 100 - 50, તો પણ 50 થશે. 50. તો અહીંયા હવે આ કેટલા થાય? 1 ના પાછળ 1 2 3 1000 અને આ 500 થઈ ગયા. 1000 અને 500. હવે અહીંયા શું થાય? 2 50 એટલે 25 થઈ ગયા. 25 ને 10 250. તો 1000 500 1500, 1500 ને 200 1700, 1750. તો કેટલું કાર્ય થાય છે? બહેન વડે 1750 જૂલ જેટલું કાર્ય થાય. હવે ઘર્ષણ બળની વાત કરી લઈએ. ઘર્ષણ બળ વડે થતું કાર્ય. ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો ઘર્ષણ બળ Fs નામ આપી દઈએ. તો WFS = તો હવે તો O આ ભાગ આવશે, અહીંયાથી સ્ટાર્ટ થશે ને આ ભાગ, આ લંબચોરસ નીચેનો. તો ODEF નું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શું થઈ ગયું? તો ODF નું ક્ષેત્રફળ. તો અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો OD ઇન્ટુ DE લખો તો પણ ચાલશે, DE અથવા OF લખો તો પણ ચાલશે. તો અહીંયા DE લખી DE. તો આ કેટલું છે? OD તો 0 થી 10 અને 20 એટલે OD કેટલા છે? 20 અને DE કેટલા છે? D તો અહીંયા જો 0 થી 50 પણ કેવા છે? -50 છે. તો -50 ઘર્ષણ બળ ઋણ હોય, બળ ધન હોય, એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે તો ઋણ હોય. તો 5 દુ 10 અને 2 0 છે, તો કેટલું લાગ્યું? 1000 જૂલ. પણ વિરુદ્ધ દિશામાં ઋણ ચિહ્ન શું બતાવે છે? વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એમ બતાવે છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી વિડીયોની લાઈન જોવામાં પ્લેલિસ્ટ પર ક્લિક કરશો તમે, તો તમને દરેક ચેપ્ટરના ફોલ્ડર જોવા મળી રહેશે. અને એક ફોલ્ડર પર ક્લિક કરશો તો એ ચેપ્ટરના તમને વિડીયો લાઈન જોવા મળી રહેશે. અને મટીરિયલ માટે
મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ થાય છે તો તમને મટીરિયલ મળતું રહેશે.